પાકિસ્તાનની જેલમાં બંધક બનેલા વધુ એક ભારતીય માછીમારનો મૃતદેહ લાંબા સમય બાદ વતન પરત ફરતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામના રહેવાસી બગાભાઈ બામણિયા નામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં હૃદય હુમલાના કારણે અવસાન થયું હતું. ભગાભાઈનું 16 જાન્યુઆરીના રોજ જેલમાં જ અચાનક નિધન થયું હોવાની જાણકારી મળતા તેમના પરિવારજનો પર આઘાત તૂટી પડ્યો હતો. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર દરિયામાં માછીમારી દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા અજાણતા ઓળંગાઈ જતા બગાભાઈ પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા ઝડપાયા હતા અને ત્યારબાદ તેમને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલ દરમિયાન તેમની તબિયત અચાનક બગડતા હૃદય હુમલો આવતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને લાંબો સમય વીતી ગયા બાદ બંને દેશોની સરકારો વચ્ચેની પ્રક્રિયા પૂર્ણ થતા અને ફિશરીઝ વિભાગની મધ્યસ્થીથી બગાભાઈનો મૃતદેહ વાઘા બોર્ડર મારફતે ભારત લાવવામાં આવ્યો. મૃતદેહ ચીખલી ગામ પહોંચતા જ પરિવારજનો, સગા સંબંધીઓ તેમજ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. માતા, પત્ની અને સંતાનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું. ગામ લોકોએ પણ અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સ્થાનિક આગેવાનો અને અધિકારીઓએ પરિવારને સાંત્વના પાઠવી હતી. આ ઘટના બાદ ફરી એકવાર દરિયામાં માછીમારી કરતા ભારતીય માછીમારોની સુરક્ષા અને તેમની ઝડપી વતન વાપસીના મુદ્દો પ્રશ્નો ઊભા કરે છે. સરહદી વિસ્તારમાં માછીમારી કરતા માછીમારો અજાણતા સરહદ ઓળંગી જાય ત્યારે તેમને કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. ભગાભાઈ બામણિયાના નિધનથી ચીખલી ગામે કમાઉ દીકરાનો વિયોગ થયો છે, જેની ખોટ ક્યારેય પૂરી નહીં શકાય. તો એક તરફ ભગાભાઈ બામણિયાનો મૃતદેહ વતન પહોંચ્યો છે, ત્યારે બીજી તરફ હજુ પણ પાકિસ્તાનની જેલમાં 200થી વધુ ભારતીય માછીમારો બંધક તરીકે કેદ હોવાનું સામે આવ્યું છે. આ વાતે બંધક માછીમારોના પરિવારજનોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. પોતાના સ્વજનો ક્યારે વતન ફરશે તેની અનિશ્ચિતતામાં પરિવારજનો દિવસો ગાળી રહ્યા છે. બંધક માછીમારોના પરિવારજનો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે કે માનવતાના આધાર પર તમામ ભારતીય માછીમારોને વહેલી તકે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તેમને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવે અને દરિયાઈ સરહદે માછીમારી કરતા માછીમારોની સુરક્ષા, આરોગ્ય સુવિધા અને તેમની ઝડપી વતન વાપસીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. મૃત્યુ થઈ સરપંચને ઉપરથી જાણ થઈ હતી. અમને હમણાં જાણ કરી હતી, 5-7 દિવસ પહેલા ખબર પડી. આવકમાં છે આ પહોંચ્યું નથી, હવે કલાક અડધી કલાકમાં પહોંચી જાય. યાર 4 વર્ષની ઉપર થવા આવી 2022ની આસપાસ. સરપંચ માગણી એક જ છે, એટલા વર્ષો રાખી મૂકે તો વહેલા છોડાવે તો આવું દાખલો ન બને કોઈ. અમારા ઘરવાળા 5 વર્ષથી છે પાકિસ્તાનમાં. અમે એની માગણી કરીએ ઘરવાળાનું નામ કાના રામ અને અમારે માગણી કરીએ અમે કે અમારા માણસોને છોડે. હવે અમારા ઘરવાળાને અમારે એના ભેગા જતા ભેગા જતા બોડી આવી એમાં અમારે વાપસ નથી થતી. બીજા થા ગાંધીનગર તો ના અમારે કઈ સંભાળ લીધી નહીં. પછી અંબાલાલ લઈને આવી જતા અમે તો કે આપણું કઈ આવતું નથી. કે બગાભાઈ ડેડ બોડી ખૂબ જ દુઃખદ ભર્યું રહસ્ય છે. જેમ કે અમારા ગામના ઘણા સમયથી છેલ્લા 5 વર્ષથી 5 જણા પાકિસ્તાનની જેલમાં પકડાયેલા. પરંતુ ઘણા સમયથી શું થયું કે ભગાભાઈનો અંદાજે 1.5 મહિના પહેલાં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. એની તબિયત બહુ ખરાબ હતી, તો જેને કારણે નાની શું કન્ડિશન છે કે દવા ગોળી આપે છે, મેડિકલ છે, એના કોઈ એંધાણો નથી. એના પરિવારે વારંવાર રજૂઆત કરી છે, અમને પણ રજૂઆત કરી છે, તો આ વસ્તુનો કોઈ નિકાલ નથી આવ્યો અને અંતે અમારે ભગાભાઈની બોડી એક્સેપ્ટ કરવી પડી છે. તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે અમારા ગામના છેલ્લે આ 4 જણા છે એને વહેલી તકે છોડાવવામાં આવે અને પરત ચીખલી ગામ મોકલવામાં આવે. આ ડેડ બોડી છે શ્રી બામણિયા ભગાભાઈ પરબતભાઈની છે અને વાઘા અટારી બોર્ડરથી એક અમારી ટીમ ત્યાં ગયેલી. એમને બોડી હેન્ડઓવર કરવામાં આવી. બાય પ્લેન ડેડ બોડીને અમદાવાદ ખાતે લેવામાં આવી અને અમદાવાદથી અહીં સુધી બાય રોડ લાવવામાં આવે છે અને પીએમ રિપોર્ટ બધી અમે કચેરી ખાતે જમા કરાવી દઈશું અને ત્યાંથી બધી આગળની પ્રોસેસ કરવામાં. કાર્ડિયક અરેસ્ટ પીએમની અંદર છે. 16/1/2024ના રોજ એમનું કાર્ડિયક અરેસ્ટના કારણે ડેથ થઈ ગઈ. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.